જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. મિત્રો, ચોમાસામાં ભેજના લીધે વાળમાં ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. તો ચોમાસામાં વાળને સ્વચ્છ કઈ રીતના રાખવા તેની 50 ટિપ્સ આજે હું તમારી સાથે શેર કરીશ. તો વાળને સ્વચ્છ રાખવા માટેની પહેલી ટિપ્સ, તો અઠવાડિયામાં 1-2 વાર હર્બલ પાવડર, અરીઠા, આમળા, શિકાકાઈ વડે વાળ ધોવો. ગરમ પાણીથી ક્યારેય વાળ ના ધોવા. હંમેશા ઠંડુ કે સાધારણ પાણી વાપરો. વાળ ધોઈને પછી ટુવાલ વડે વાળને જોરથી ન ઘસશો, હળવે દબાવીને સુકાવો. વાળને સુકવ્યા વગર લાંબા સમય સુધી બાંધી રાખશો નહીં, ફંગલ ઇન્ફેક્શન થઈ શકે. વાળ ધોઈને પછી હંમેશા કાંસાથી સારી રીતે સવારી લો, જેથી ગંદકી, ધૂળ કે ઉલઝન વાળમાં ટકી ન રહે. વાળમાં તેલ લગાવવાની રીત, ગરમ નાળિયેર તેલથી અઠવાડિયામાં 2 વાર ચંપી કરો. બદામ તેલ વાળને ચમકદાર બનાવે છે. મગફળી કે તલનું તેલ મજબૂતી આપે છે. તેલમાં થોડા મેથી દાણા ઉકાળી નાખવાથી વાળની જડ મૂળ મજબૂત થાય છે. રાત્રે તેલ લગાવીને બીજા દિવસે વાળને ધોઈ લો. ઘરગથ્થુ હેર પેક, મેથી પાવડર અને દહીંનું પેક વાળને ઘાટા કરે છે. હિના પ્લસ ચા પત્તી ડિકોશન વાળને કુદરતી રંગ આપે છે. એલોવેરા જેલ વડે વાળમાં નરમાશ આવે છે. લીંબુનો રસ ડેન્ડ્રફ દૂર કરે છે. કેળું અને મધનું પેક વાળને મજબૂત બનાવે છે. ખોરાક અને આહાર, લીલા શાકભાજીનું સેવન વધારવું. આંબળા, જામફળ જેવા ફળ ખાવા. દૂધ, દહીં, છાશ જેવા દૂધ પ્રધાન ખોરાક લો. સૂકા મેવા વાળને પોષણ આપે છે. પ્રોટીનથી ભરપૂર ખોરાક લેવો. પાણી અને હાઇડ્રેશન, દિવસમાં ઓછામાં ઓછું 7 થી 8 ગ્લાસ પાણી પીવું. ચોમાસામાં ગંદુ પાણી ન પીવું. કોકોનટ વોટર પીવાથી વાળને ચમક મળે છે. લીંબુ પાણી પીવાથી ઝેરીલા તત્વો બહાર નીકળે છે. લીલી ચા વાળની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. દૈનિક કાળજી, ભીના વાળમાં કાંસા કરવાનું ટાળો. પહોળા દાંતાવાળા કાંસાથી જ વાળ સવારવા. વધારે હેર ડ્રાયરનો ઉપયોગ ન કરવો. વાળને વધારે ટાઈટ બાંધવા નહીં. કોટન પિલકેસ બદલે સિલ્ક પિલકેસનો ઉપયોગ કરવો. પ્રાકૃતિક ઉપચાર, આમળા પાવડર વાળમાં લગાવવો. અરીઠા પાવડરથી વાળ ધોવાથી કુદરતી કાળા રહે છે. જાસૂદના ફૂલનો પેક વાળ માટે ઉત્તમ. નીમની પાંદડીનો પેક ડેન્ડ્રફ દૂર કરે છે. ડુંગળીનો રસ વાળની વૃદ્ધિમાં મદદ કરે છે. જીવનશૈલી, પૂરતી ઊંઘ લેવી 7 થી 8 કલાક. તણાવ ઓછો કરવો. નિયમિત યોગ અને ધ્યાન કરવું. રક્ત પ્રવાહ વધારવા માટે મસાજ કરવું. વ્યાયામથી શરીર સ્વસ્થ રહે તો વાળ પણ સ્વસ્થ રહે. વરસાદથી સુરક્ષા, બહાર જતા રેનકોટ, સ્કાર્ફ વડે વાળ ઢાંકી લેવા. ભીના વાળમાં ક્યારેય સૂઈ ન જવું. ભીના વાળમાં જેલ સ્પ્રે ન લગાવવું. વરસાદનું પાણી જંતુયુક્ત હોય છે, સીધું સૂકવવું નહીં. વધારે ભેજવાળા રૂમમાં લાંબા સમય સુધી ન બેસવું. વધારાની ખાસ ટિપ્સ, દર 2-3 મહિનામાં હેર ટ્રીમ કરાવો. કુદરતી હેર સિરમનો ઉપયોગ કરો. મીઠાઈ અને જંક ફૂડ ટાળો. ધૂમ્રપાન અને આલ્કોહોલથી દૂર રહો. હંમેશા પોઝિટિવ મનોભાવ રાખો, વાળ પર પણ અસર થાય છે. તો મિત્રો, ચોમાસામાં વાળને સ્વચ્છ રાખવાની આ 50 ટિપ્સ તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.
વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.